तो આપણે છેલ્લે ક્વેશ્ચન નંબર 38 સુધી કરેલું હતું. તો ક્વેશ્ચન નંબર 39 થી આપણે આગળ કરીએ. ક્વેશ્ચન નંબર 39, 50 સેન્ટીમીટર લંબાઈની વજન રહિત દોરીના છેડે 20 કિલોગ્રામ, ત્યાં ગ્રામ લખેલું છે પણ ગણતરીમાં કિલોગ્રામ લેખે ગણતરી કરી છે, એટલે ત્યાં 20 કેજી કરજો. 50 સેન્ટીમીટર લંબાઈની વજન રહિત દોરીને છેડે 20 કિલોગ્રામ દળનો ગોળો બાંધેલ છે. તે સમક્ષિતિજ રીતે આધાર બિંદુથી 50 સેન્ટીમીટર દૂર રાખેલ છે. જો તેને મુક્ત કરવામાં આવે ત્યારે વર્તુળાકાર માર્ગે ગતિ કરી નીચે આવે છે, તો દોરીની શિરોલંબ સ્થિતિમાં હોય ત્યારે લોલકના ગોળાની ગતિ ઉર્જા ખાલી જગ્યા જૂલ હશે. તો કેવા કંઈક આવું માંગે છે. અહીંથી એને સમક્ષિતિજ રીતે ગોળાને આમ રાખ્યો છે, પકડી રાખેલો છે. હવે આ ગોળો આમ ગતિ કરતો કરતો અહીંયા આવે છે, એટલે આ એમ એની શિરોલંબ સ્થિતિ થાય. આ શિરોલંબ સ્થિતિની અંદર એની ગતિ ઉર્જા કેટલી, એટલે અહીંયા ધારો કે એનો વેગ છે તે આમ v છે, અહીંયા એનો વેગ v બરાબર 0 છે. આ l બરાબર 0.5 મીટર, 50 સેન્ટીમીટર એટલે 0.5 મીટર. અહીંથી જ આપણે સંદર્ભ રેખા એમાંથી પાસ થાય છે એમ ગણીએ તો આ સંદર્ભ રેખા. આ l હોય તો આ પણ l હોય, બરાબર. તો ઊંચાઈ h બરાબર l, એના બરાબર 0.5 મીટર. તો યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ મુજબ સમજો. આ પોઝિશન 1 કહું, આ પોઝિશન 2 કહું, બરાબર. તો 1 પોઝિશન પર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા બરાબર 2 પોઝિશન પર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. રકમમાં તમને પૂછ્યું છે એમ કે શિરોલંબ સ્થિતિમાં હોય ત્યારે લોલકના ગોળાની ગતિ ઉર્જા એટલે k2 તમને પૂછેલું છે. હવે સમજો, પહેલા ત્યાં પ્રારંભિક વેગ 0 છે એટલે 1/2 m, આ 0 નો વર્ગ એટલે ગતિ ઉર્જા શૂન્ય થશે. સ્થિતિ ઉર્જા mgh, પણ h બરાબર l છે એટલે mgl. k2 તમને પૂછ્યું છે એટલે મેં k2 જ લખું, બીજું કઈ કિંમત નથી મૂકી. વત્તા u2, તો mg અહીંયા સંદર્ભ બિંદુ એના ગોળાના કેન્દ્રમાંથી જ પસાર થાય છે એટલે એની સ્થિતિ ઉર્જા શૂન્ય. તો k2 બરાબર mgl. m ની વેલ્યુ ગોળો કેટલા કિલોગ્રામનો છે તો કે 20 કિલોગ્રામ દળનો છે. g તમારે લેવાનું છે 10, l લેવાનું છે 0.5. તો 10 ગુણાકારમાં 0.5 એટલે 5, 5 ગુણાકારમાં 20 એટલે 100. તો 100 જૂલ એ આપણો આન્સર આવશે. આન્સર આવે બી, 100 જૂલ. ક્વેશ્ચન નંબર 40, 40. ટુ ઇન્ટુ 10⁴ kg દળનો રેલવેનો ડબ્બો m બરાબર 2 ઇન્ટુ 10⁴ kg 0.5 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતો હોય, v બરાબર 0.5 મીટર પર સેકન્ડ, ત્યારે તેની વિરુદ્ધ દિશામાં તેના કરતા અડધા દળના, એટલે બીજો જે ડબ્બો છે m' એનું દળ m/2 છે, અડધું દળ, એટલે 2 ઇન્ટુ 10⁴ ના છેદમાં 2 એટલે 1 ઇન્ટુ 10⁴ kg નો છે. ત્યારે એનો બીજાનો વેગ છે v' એ 0.4 મીટર પર સેકન્ડ કરતા ડબ્બા સાથે અથડાઈને એકબીજા સાથે જોડાઈ જાય છે.
તો સંયુક્ત ડબ્બાનો વેગ ખાલી જગ્યા મીટર પર સેકન્ડ થશે. ધારો કે સંયુક્ત ડબ્બાનો વેગ v છે. ક્વેશ્ચન. હવે આ વેગમાન સંરક્ષણના નિયમનો જ કેસ છે. આપણે એમ કહીએ કે ભાઈ આ એક m દળનો ડબ્બો છે ત્યારે એનો વેગ v છે. બીજો એક છે m ડેશ દળનો ડબ્બો છે ત્યારે એનો વેગ v ડેશ છે. બે સામસામે ગતિ કરે છે, અથડાઈ જાય છે, અથડાઈને એકબીજા સાથે ચોંટી જાય છે અને આખું તંત્ર v ડેશ વેગથી ગતિ કરે છે. તો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ તંત્રનું પ્રારંભિક વેગમાન mv પ્લસ m ડેશ માઇનસ v ડેશ. માઇનસની સાઇન શું કામ? કારણ કે v જેટલું મૂલ્ય છે દિશા એની વિરુદ્ધ છે એટલે આ દિશાને આપણે ધન લઈએ તો આ દિશા આપણે ઋણ લેવી પડશે. બરાબર તંત્રનું કુલ દળ m પ્લસ m ડેશ ઇન્ટુ તંત્રનો વેગ v, સંયુક્ત વેગ v ડેશ નહીં ખાલી v, કેપિટલ v. તો m2 into 10⁴ ગુણાકારમાં v એટલે 0.5 માઈનસ m ડેશ એટલે 1 into 10⁴ ગુણાકારમાં v ડેશ એટલે 0.4 બરાબર બેનો સરવાળો 2 into 10⁴ વત્તા 1 into 10⁴ બ્રેકેટની બહાર કેપિટલ v. તો આ બે ગુણાકારમાં 0.5 એટલે 1 થાય એટલે 1 ગુણાકારમાં 10⁴ માઈનસ આ 0.4 ગુણાકારમાં 10⁴ બરાબર આ બે ને 3 ગુણાકારમાં 10⁴ v. હવે આમાંથી 10⁴ કોમન કાઢું તો 1 માઈનસ 0.4 એ 0.6 into 10⁴ બરાબર 3 into 10⁴ v. આ 10⁴ કેન્સલ એટલે v બરાબર 0.6/3 એટલે 0. અહીંયા આ બે છેદ ઉડે તો 0.2 આવે એટલે આ આવશે 0.2 મીટર પર સેકન્ડ. તો આપણો આન્સર 0.2 મીટર પર સેકન્ડ થાય. તો એવો જોજો ઓપ્શન 0.2 એટલે બી આન્સર આપ્યો છે. લખી નાખો. Next question. समझो क्वेश्चन नंबर 41. एक 50 ગ્રામ દળની ગોળી 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરીને બીજા સ્થિર 950 ગ્રામ દળના બ્લોક સાથે અથડાઈને તેમાં ઘૂસી જાય છે તો તેના વડે ગુમાવાતી ગતિ ઊર્જા ખાલી જગ્યા ટકા હોય. આપણે એમ કહીએ કે આ એક ગોળી છે, એનું દળ સ્મોલ m છે, એક બીજો બ્લોક છે એનું દળ કેપિટલ m છે. આ ગોળીનો વેગ v છે, આનો વેગ v બરાબર 0 છે. હવે આ તંત્રની અંદર ગોળી ઘૂસી જાય છે બરાબર એટલે આખું તંત્ર ઈ m પ્લસ m દળનું ગણાય હવે અને કેપિટલ v વેગથી ગતિ કરે છે. તો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ
mv પ્લસ m ઇન્ટુ આ વેગ 0 બરાબર કેપિટલ M પ્લસ સ્મોલ m ઇન્ટુ v. હવે આ 50 ગ્રામ છે એટલે 50 ઇન્ટુ 10⁻³ વેગ આપ્યો છે 10 મીટર પર સેકન્ડ એટલે 10 પ્લસ આ તો 0 આ 50 વત્તા 950 ગ્રામ છે એટલે 10⁻³ ઘાત v. તો આ 500 ગુણાકારમાં 10⁻³ ઘાત અને 1000 ગુણાકારમાં 10⁻³ ઘાત v. 10⁻³ 10⁻³ કેન્સલ એટલે v બરાબર 500 ના છેદમાં 1000 એટલે 0.5 મીટર પર સેકન્ડ. આ બ્લોક વત્તા ગોળી એ બેથી બનેલા તંત્રનો સંયુક્ત વેગ છે. હવે પ્રારંભિક ગતિ ઉર્જા તમને એમ કીધેલું છે કે તેના વડે ગુમાવાતી ગતિ ઉર્જા. તો પ્રારંભિક ગતિ ઉર્જા ki એટલે 1/2 mv². એટલે 1/2 m એટલે 50 ગ્રામ એટલે 10⁻³ ઘાત kg કન્વર્ટ કરવું પડે. v શરૂઆતનો વેગ તમને ખબર જ છે રકમમાં આપેલો છે 10 એટલે આ 10 નો વર્ગ. તો શું થશે 10 નો વર્ગ એટલે 10 પ્લસ 2 ઘાત આ માઈનસ 2 ઘાત અથવા તો આ 0 અને આ 2 0 એટલે 3 0 અને આ 3 0 10⁻³ કેન્સલ એટલે 5/2 એટલે 2.5 એટલે આ 2.5 જૂલ થાય. હવે અંતિમ ગતિ ઉર્જા kf એટલે 1/2 સ્મોલ m પ્લસ કેપિટલ M કેપિટલ V નો વર્ગ. તો 1/2 આ 50 વત્તા 950 10⁻³ ઘાત કેપિટલ V રકમમાં આપણે શોધ્યું અહીંયા 0.5 એટલે 0.5 નો વર્ગ. તો આ 1000 ને આ 10⁻³ ઘાત કેન્સલ થઈ જાય 0.5 નો વર્ગ એટલે 0.25 0.25 ના છેદમાં 2 એટલે 0.25 એટલે 0.250 એનું અડધું એટલે 0.125. તો આ 0.125 માટે પૂછ્યું છે ગુમાવાતી ગતિ ઉર્જા. તો ગુમાવાતી ગતિ ઉર્જા એનો પ્રતિશત પૂછ્યું છે ટકા બરાબર કે આટલા ટકા ગતિ ઉર્જા ગુમાવે. તો આપણને ખબર છે કે ભાઈ k ડેલ્ટા k જેટલી ગતિ ઉર્જા ગુમાવે તો 100 એ કેટલી ગુમાવે એટલે ડેલ્ટા k ના છેદમાં k * 100 બરાબર kf - ki ડેલ્ટા k એટલે અપોન k એટલે ki * 100. તો kf 2 ગતિ ઉર્જા તો ગુમાવે ઋણ આવે એટલે ઓટોમેટિક ઋણ આવે આપણે 0.125 માઈનસ આવે એટલે જ ગુમાવે છે એમ થાય એટલે ચાલશે. ચાલો 2.5 upon 2.5 into 100. તો 2.5 માંથી 0.125 જાય એટલે 500 માંથી 125 જાય એટલે 375. તો આ 2.375 માઈનસ 2.375 ના છેદમાં 2.5 into 100. તો 2.375 ગુણાકારમાં 100 એટલે 237.5 ભાગાકારમાં 2.5 તો 95 આવે. ગુમાવાતી ગતિ ઉર્જા 95 એટલે ડેલ્ટા k બાય k * 100 એ ગતિ ઉર્જામાં થતો પ્રતિશત ફેરફાર છે. પ્રતિશત ફેરફાર -95% આવ્યો એનો મતલબ એવો થયો કે અંતિમ ગતિ ઉર્જા એ પ્રારંભિક ગતિ ઉર્જા કરતા 95% ઓછી છે.
95% ઓછી છે, મતલબ 95% ગતિ ઉર્જા ગુમાવે છે. તો ગુમાવાતી ગતિ ઉર્જા એ બી ડેલ્ટા કે બાય કે ઇન્ટુ 100 જ આવે. ઋણ આવે મતલબ ગુમાવાય છે, અને પ્લસ આવે તો વધે છે. બરાબર. મેળવાતી ગતિ ઉર્જા હોય, ધારો કે પ્લસ 95% હોય તો એ મેળવાતી ગતિ ઉર્જા કહેવાય. માઇનસ 95% એવું મતલબ ગુમાવાતી ગતિ ઉર્જા છે. તો આપણો આન્સર 95% આવે. 95% એ ઓપ્શન ડી છે, એટલે આન્સર ડી લખી નાખો. ક્વેશ્ચન નંબર 42. m દળના એક પદાર્થની ગતિ ઉર્જા m/4 દળના પદાર્થની ગતિ ઉર્જા કરતા ચોથા ભાગ જેટલી છે. જો ભારે પદાર્થની ઝડપ 4 મીટર પર સેકન્ડ, ત્યાં મીટર પર સેકન્ડ વધારવામાં આવે, આગળનું 4 લખવાનું રહી ગયેલું છે પણ ગણતરીમાં 4 લીધેલું છે એટલે ત્યાં લખજો 4 મીટર પર સેકન્ડ વધારવામાં આવે તો બંને પદાર્થોની ગતિ ઉર્જા સમાન બને છે. તો ભારે પદાર્થની મૂળ ઝડપ ખાલી જગ્યા મીટર પર સેકન્ડ હશે. હવે હું એમ કહું કે m દળનો પદાર્થ છે, એનો વેગ v છે અને એની ગતિ ઉર્જા k છે. બરાબર. પછી m/4 દળનો એક કણ છે, એનો વેગ ધારો કે v' છે, ત્યારે એની ગતિ ઉર્જા k' છે. હવે m દળના પદાર્થની ગતિ ઉર્જા એ m/4 દળના પદાર્થની ગતિ ઉર્જા કરતા ચોથા ભાગ જેટલી છે. એટલે આની ગતિ ઉર્જા k એ આ m/4 ની ગતિ ઉર્જા k' છે, એના કરતા ચોથા ભાગની છે, એટલે k'/4. બરાબર. તો આપણે એમ કહીએ કે ભાઈ આ k ની ગતિ ઉર્જા 1/2 mv² થાય, કારણ કે એનું દળ m, વેગ v અને ત્યારે ગતિ ઉર્જા k. આ 1/4 આ k' ની કિંમત, તો એનું દળ m/4 છે, એટલે આ 1/2 m/4 અને v' નો વર્ગ. હવે આ 1/2 m, આ 1/2 m ઉડી જાય, એટલે v² બરાબર આ 4 ગુણાકારમાં 4 એટલે v' નો સ્ક્વેર છેદમાં 16, એટલે v બરાબર v' ના છેદમાં 4. પરિણામ નંબર 1. બરાબર. અથવા તો v' બરાબર 4v. માટે v' બરાબર 4v, કારણ કે મારે છેલ્લે v જ શોધવાનું છે, ભારે પદાર્થની મૂળ ઝડપ, એટલે v' ની કિંમત મૂકવી પડશે. જે શોધવું હોય એ તો છેલ્લે સમીકરણમાં આવે તો જ શોધાય ને. એટલે v' ની કિંમત મારે જ્યારે બી મૂકવાની થશે ત્યારે 4v મૂકવાની થશે. હવે બીજું આપ્યું છે, જો ભારે પદાર્થની ઝડપ 4 મીટર પર સેકન્ડ વધારવામાં આવે તો બંને પદાર્થોની ગતિ ઉર્જા સમાન બને છે. એટલે ભારે પદાર્થની નવી ઝડપ બરાબર v + 4 મીટર પર સેકન્ડ, ત્યારે ગતિ ઉર્જા સમાન થાય છે. બરાબર. એટલે એને આપણે v" કહીએ. તો ત્યારે ગતિ ઉર્જા સમાન થાય છે k" બરાબર k'. હવે k" એટલે 1/2 mv" નો વર્ગ, કારણ કે દળ તો ભારે પદાર્થનું એમ હતું, તો હજુ એમનું એમ જ રહેવાનું છે, ખાલી ઝડપ વધી. ત્યારે આની નવી ગતિ ઉર્જા તો mv' છે, તો v' જ રહેશે. આ m/4 રહેશે, સોરી, m/4 v' નો વર્ગ. તો 1/2 m v + 4 એનો વર્ગ બરાબર 1/2 into m/4 into v'. v' એટલે 4v, એ મૂકી દો, 4v એનો વર્ગ.
હવે 1/2 m ઉડાડી દો અને બે બાજુએ વર્ગમૂળ લો તો v + 4 બરાબર અહીંયા 4v નો સ્ક્વેર એનો વર્ગમૂળ 4v અને 4 નું વર્ગમૂળ 2 એટલે v + 4 બરાબર 4v/2 એટલે 2v માટે 4 બરાબર 2v - v એટલે 4 બરાબર v માટે v બરાબર 4 મીટર/સેકન્ડ। તો ભારે પદાર્થની શરૂઆતની ઝડપ v હતી તો એ 4 મીટર/સેકન્ડ આન્સર આવ્યો એટલે આપણો આન્સર આવશે બી। બરાબર, ફરીથી એક વખત રિવાઇઝ કરી દો। m દળના એક પદાર્થની ગતિ ઊર્જા એ m/4 દળના પદાર્થની ગતિ ઊર્જા કરતા ચોથા ભાગ જેટલી છે। આ પહેલું સ્ટેટમેન્ટ છે, ખાલી એટલાને જ યાદ રાખો। m દળના પદાર્થનો ધારો કે વેગ v છે, તેની ગતિ ઊર્જા k છે। m/4 દળના પદાર્થનો વેગ v' છે, એની ગતિ ઊર્જા k' છે। હવે m દળના પદાર્થની ગતિ ઊર્જા k એ m/4 દળના પદાર્થની ગતિ ઊર્જા k' કરતા ચોથા ભાગની છે, એટલે k'/4 આવે, k બરાબર k'/4। એમાં k ની કિંમત મૂકો તો એનું દળ m, આ વેગ v એટલે 1/2 m² થાય। આ 1/4 એ આગળ લઈ લીધું। k' ની કિંમત 1/2 m/4 v' નો વર્ગ। આ 1/2 ને m કેન્સલ કર્યા બે બાજુએ, આ 4 ગુણાકારમાં 4 એટલે 16 v' નો વર્ગ। વર્ગમૂળ લીધું તો v બરાબર v'/4। હવે આપણે v શોધવાનો છે એટલે v' ને સૂત્રનો કરતા કરીને જ રખાય, તો v' બરાબર 4v, સમીકરણ 1। હવે તમને એમ કીધું છે કે ભારે પદાર્થની ઝડપમાં 4 મીટર/સેકન્ડ નો વધારો કરવામાં આવે તો 4 મીટર/સેકન્ડ નો વધારો કરીએ ત્યારે બંનેની ગતિ ઊર્જા સમાન બને છે। એટલે આની ગતિ ઊર્જા તો k' હતી પણ આની ગતિ ઊર્જા k હતી જે ચોથા ભાગની હતી, એટલે આના વેગમાં જ્યારે વધારો કરવામાં આવે ત્યારે m દળના પદાર્થનો નવો વેગ થાય છે v', એ v + 4 જેટલો થાય છે, ત્યારે એની ગતિ ઊર્જા અને હવે m/4 ના દળની ગતિ ઊર્જા બેની સરખી થાય છે। એટલે ભારે પદાર્થની નવી ઝડપ v' એટલે v + 4 મીટર/સેકન્ડ, ત્યારે ભારે પદાર્થની નવી ગતિ ઊર્જા k' અને હલકા પદાર્થની ગતિ ઊર્જા k' એ સરખી થાય છે। તો આ 1/2 m v' નો વર્ગ નવી ઝડપ અને k' તો 1/2 m/4 v' નો સ્ક્વેર, અહીંયા જે ગતિ ઊર્જા હતી તે જ ગતિ ઊર્જા અહીંયા। આ 1/2 m અહીંયા પાછું કેન્સલ, એટલે આ v' નો વર્ગ, v' એટલે v + 4 એટલે v + 4 નો વર્ગ, અહીંયા v' એટલે 4v તો આ 4v નો વર્ગ, આ 1/2m કેન્સલ કર્યું, આનું વર્ગમૂળ v + 4, આ v 4v નો વર્ગ છે એનું વર્ગમૂળ 4v અને 4 નું વર્ગમૂળ 2, 4v ના છેદમાં 2 એટલે 2v, એટલે v + 4 બરાબર 2v, તો 2v - v એટલે v થાય, તો v બરાબર 4 મીટર/સેકન્ડ। લખી નાખો। Next question, 43. ઘનતા ધરાવતા પ્રવાહીને એક એન્જિન પંપ વડે એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા પાઇપમાં સતત ધકેલવામાં આવે છે। જો પાઇપમાં પ્રવાહીના વહેણનો વેગ v હોય તો પ્રવાહીને મળતી ગતિ ઊર્જાનો દર ખાલી જગ્યા હશે। આ સપોઝ આપણે એમ કહીએ કે પાઇપ છે, બરાબર, પાઇપમાંથી અહીંથી આમ ફ્લો બહાર નીકળે છે, આ પાઇપ આગળ છે તે પંપ સાથે જોડાયેલો છે, બરાબર। હવે અહીંયા જે પ્રવાહી છે એનો વેગ v છે, આનું આડછેદ a છે, આની ઘનતા ρ છે। આ ત્રણ વસ્તુ તમને આપી છે અને ગતિ ઊર્જાનો દર તમને પૂછ્યો છે।
બરાબર. હવે ગતિ ઉર્જાનો દર એટલે k/t. k એટલે 1/2 mv²/t. 1/2. હવે દળ એટલે રો, ઘનતા રો ઇન્ટુ કદ v, કારણ કે રો બરાબર m/v, તો માટે m બરાબર રો v, એટલે આ m ની જગ્યાએ રો ઇન્ટુ v મૂકું, ઇન્ટુ આ v નો સ્ક્વેર. આ કદ છે, આ v કદ છે, કેપિટલ v લખું, અપોન t. હવે રો v કદ એટલે 8 ઇન્ટુ લંબાઈ x ઇન્ટુ v²/t. એટલે રો એ આ x/t ઇન્ટુ v², એટલે રો એ v ઇન્ટુ v², કારણ x/t એટલે v, પ્રવાહીનો વેગ. પ્રવાહી t સમયમાં x અંતર કાપે તો x/t બરાબર v થાય, પ્રવાહીનો વેગ. એટલે આ રો એ v નો ઘન. આવો જવાબ આવે. અને આ ગતિ ઉર્જાનું 1/2 તો આગળ લખતા રહી ગયેલું છે, એટલે તો 1/2 રો એ v નો ઘન આવશે આન્સર. એટલે આન્સર આવશે ડી, 1/2 રો એ v નો ઘન. Next question. એક પદાર્થના વેગમાનમાં 100% નો વધારો કરવામાં આવે તો તેની ગતિ ઉર્જામાં થતો વધારો ખાલી જગ્યા ટકા થાય. હવે વેગમાનમાં 100% નો વધારો કરવામાં આવે એટલે 100% વત્તા 100% p એટલે 200% p થાય. બરાબર. એટલે 200% ના છેદમાં 100 p એટલે 2p થાય. એટલે નવું વેગમાન બમણું થાય. બમણું થાય ત્યારે વેગમાન p હતું અને એમાં 100% નો વધારો કર્યો એટલે કે p નવું વેગમાન ઉમેર્યું તો 2p જેટલું વેગમાન થયું એમ. તો હવે નવી ગતિ ઉર્જા k બરાબર p²/2m હોય. આ પરિણામ એક. તો k ડેશ બરાબર p ડેશ નો સ્ક્વેર બાય 2m. p ડેશ એટલે 2p, એનો સ્ક્વેર બાય 2m, એટલે 4p²/2m એટલે 4k. માટે ગતિ ઉર્જામાં પ્રતિશત વધારો ડેલ્ટા k/k into 100 બરાબર k dash minus k upon k into 100. k dash એટલે 4k minus k upon k into 100. 4 dash minus k એટલે 3k, 3k/k એટલે આ k કેન્સલ એટલે 300%. તો ગતિ ઉર્જામાં વધારો 300% નો થાય. આપણો આન્સર આવે સી, 300%. Question number 45. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ આગળથી લોલકને
મુક્ત કરવામાં આવે છે, જો m અને l લોલકના દળ અને લોલકની લંબાઈ હોય તો b પાસે ગતિ ઉર્જામાં થતો વધારો ખાલી જગ્યા હશે. આ 30 નો ખૂણો આપ્યો છે, લોલકની લંબાઈ l, આ a પોઝિશન, આ b પોઝિશન, આ c પોઝિશન. હવે સમજો અહીંયા હું એમ કહું કે ભાઈ ધારો કે આ ઊંચાઈ h છે તો આ l માઈનસ h થશે. બરાબર. હવે અહીંથી પાસ થતી એક સંદર્ભ સપાટી લો. તો યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ મુજબ Ka plus UA બરાબર KB plus UB થાય. તમને ગતિ ઉર્જાનો વધારો પૂછ્યો છે એટલે KB minus Ka પૂછ્યું છે, તો KB minus Ka આને આમ લઈ જાઓ તો UA બરાબર UA minus UB થાય. હવે UA એ પાસે સ્થિતિ ઉર્જા, તો અહીંથી અહીંયા આવશે ત્યારે કુલ લંબાઈ તો L જ છે એટલે આપણે mgl થશે માઈનસ આ mg. હવે અહીંયા સુધીની ઊંચાઈ એટલે h. તો આ mg l માઈનસ h. હવે સમજો આ 30 નો ખૂણો છે બરાબર, તો cos 30 એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે cos 30 એટલે પાસેની બાજુ l માઈનસ h અપોન l, પણ cos 30 એટલે √3/2 બરાબર l માઈનસ h અપોન l. તો l માઈનસ h ને હું સૂત્રનો કરતા કરું તો √3/2l માટે kb માઈનસ k બરાબર, જો kb માઈનસ k બરાબર mg l માઈનસ h હતું. હવે l માઈનસ h ના સ્વરૂપમાં જવાબ એથી છે જ નહીં એટલે મારે એને જવાબને ખાલી સ્મોલ l જ આવતો એવા કન્વર્ટ કરવું પડે. પણ અહીંયા તમને 30 નો ખૂણો આપ્યો છે એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, તો પાસેની બાજુમાં l માઈનસ h આવે એટલે cos 30 બરાબર l માઈનસ h અપોન l. તો l માઈનસ h બરાબર cos 30 ની કિંમત મૂકીને l ને ગુણાકારમાં લઈ ગયા એટલે l માઈનસ h બરાબર √3/2l થાય. આ √3/2l ની કિંમત હું અહીંયા મૂકી દઉં તો mg આ √3/2l એટલે ફાઇનલ આન્સર આવશે √3/2 mgl. તો એવો ઓપ્શન આપણો √3/2 mgl C આન્સર આવશે. આન્સર C લખી નાખો. Next question.
ક્વેશ્ચન નંબર 46 m દળનો ગોળો v વેગથી ગતિ કરતો કરતો રેતી ભરેલી એક બેગ સાથે અથડાઈને બેગમાં દાખલ થઈને સ્થિર થાય છે. જો બેગનું દળ કેપિટલ M હોય અને તે h ઊંચાઈ સુધી ચડે તો ગોળાનો વેગ ખાલી જગ્યા હશે. એટલે આપણે આને સમજવું હોય ને તો જરા કામ સમજી શકાય. ભાઈ અહીંયા એક દોરીથી રેતી ભરેલી આમ બેગ છે. બરાબર. એક ગોળો છે એ m દળનો ગોળો છે અને v વેગથી ગતિ કરતો કરતો આવે છે. એ ગોળો આવીને અંદર ઘૂસી જાય છે. ઘૂસી જાય એટલે આ બેગ છે તે એના કારણે આમ આટલી ઊંચે ચડે છે. બરાબર. ધારો કે h જેટલી ઊંચે ચડે છે. હવે રેતી ભરેલું બેગ છે એનું દળ કેપિટલ M છે. બરાબર. એટલે આ ગોળો જ્યારે અંદર ઘૂસી જશે ત્યારે પહેલા તો શું થશે, તંત્રનું વેગમાન એટલે ગોળાનું દળ ઇન્ટુ ગોળાનો વેગ વત્તા કેપિટલ M. જ્યારે બેગ સ્થિર હતી એટલે એનું વેગમાન એનો વેગ 0. હવે આખું તંત્ર ગોળો જ્યારે બેગમાં ઘૂસી જાય છે ત્યારે m પ્લસ કેપિટલ M ઇન્ટુ v એટલે mv બરાબર સ્મોલ m પ્લસ કેપિટલ M ઇન્ટુ v. એટલે સ્મોલ v બરાબર સ્મોલ m પ્લસ કેપિટલ M અપોન સ્મોલ m ઇન્ટુ v. આ પરિણામિક. હવે આ અહીંથી અહીંયા પહોંચે ત્યારે અહીંયા જ્યારે અંદર ઘૂસી ગયેલો હોય એ ક્ષણે એનો વેગ કેપિટલ V છે. બરાબર. તો યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ મુજબ અહીંયા આ 1 પોઝિશન ના 2 પોઝિશન તો k1 plus u1 બરાબર k2 plus u2. અહીંયા એની ગતિ ઉર્જા 1/2 m plus capital M v સ્ક્વેર વત્તા સ્થિતિ ઉર્જા 0 કારણ કે આ સંદર્ભ રેખા છે. અહીંયા ગતિ ઉર્જા 0 કારણ કે અહીંયા એનો વેગ v બરાબર 0 થાય છે અને સ્થિતિ ઉર્જા m plus capital M gh. તો v સ્ક્વેર અહીંયા લખો. આ m plus m ને m plus m કેન્સલ. આ 2 છે એ બાજુ ગુણાકારમાં આવે તો કેપિટલ v સ્ક્વેર બરાબર 2gh એટલે v બરાબર √2gh. આને હું સમીકરણ 2 કહું તો 2 ની કિંમત 1 માં મૂકતા સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો શું થશે? હવે અહીંયા હું v ની કિંમત મૂકું છું √2gh એટલે સ્મોલ v બરાબર સ્મોલ m પ્લસ કેપિટલ M અપોન સ્મોલ m √2gh. તો આવો કંઈક ઓપ્શન આવશે એટલે આન્સર આવે A. સમજો
પહેલા શું થાય છે પરિસ્થિતિ એકચ્યુઅલી આપણે આમ સમજીએ તો વધુ સરળ રહેશે. આ m છે, આ વેગ v છે. શરૂઆતની સ્થિતિની અંદર આ m દળનો હતો, અહીંથી અવલોકન હતો જ. આ અલગ આકૃતિ, આ અલગ આકૃતિ. તો ત્યારે આનો વેગ 0 હતો, આ તંત્રની પ્રારંભિક સ્થિતિ. પછી આ છે એની અંદર ઘૂસી જાય ત્યારે હવે m દળનો બ્લોક ને ત્યારે એનો વેગ v, આ એની અંતિમ સ્થિતિ. એટલે આના બરાબર આ, ત્યારે આ વેગમાન સંરક્ષણનો નિયમ લાગુ પડ્યો કે આનું વેગમાન વત્તા આનું વેગમાન બરાબર આનું વેગમાન. બરાબર, એના પરથી મને v મળ્યો. હવે આની અંદર ઘૂસી ગયું ત્યારે આ ગતિમાં છે ઓલરેડી, અને આમ દોરી બાંધેલી છે એટલે આ અહીંથી આમ ઉપર ચડશે. ત્યારે અહીંની યાંત્રિક ઉર્જા બરાબર અહીંની યાંત્રિક ઉર્જા, એ બીજો કિસ્સો. એટલે અહીંયા ગતિ ઉર્જા છે, આની સ્થિતિ ઉર્જા 0 હશે. આની સ્થિતિ ઉર્જા કંઈક છે, અહીંયા ગતિ ઉર્જા 0 છે. એટલે અહીંયા u1 0 આવશે, અહીંયા k2 0 આવશે. એટલે k1 બરાબર u2. એના પરથી v ને શોધી અને એની કિંમત અહીં મૂકી દીધી.